નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વનિ। તકની મોટી મુશ્કેલી એ છે કે આવે છે તેના કરતા જતી રહે છે ત્યારે મોટી લાગે છે। તો બસ આજના આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસિતભાઈ પાઠક। હસિતભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં। નમસ્કાર। હસિતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 છે। આજની તારીખ આવે છે 6/6/2025 એટલે 6 જૂન 2025 છે। આજની તિથિની વાત કરીએ, આજની તિથિ આવે છે જેઠ મહિનો ચાલે છે તેનો સુદ પક્ષ એટલે કે 11 તેની છે તિથિ, એટલે જેઠ સુદ 11 છે આજે। ઉપરાંત આજનું નક્ષત્ર છે તે હસ્ત નક્ષત્ર આવે છે, જો કે સવારે 6:32 નક્ષત્રનું પરિવર્તન થાય છે અને તે ચિત્રાનો પ્રારંભ થશે। યોગ વ્યતિપાત છે અને કરણ વણિજ આવે છે। આજની રાશિની વાત કરીએ તો આજની રાશિ આવે છે તે કન્યા રાશિ આવે છે। કન્યા રાશિ કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ, એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ એ વિશેષ દિવસ છે। આજે છે નિર્જળા એકાદશી। એકાદશી છે 11 છે। 11 બે પ્રકારે હોય છે, એક સ્માર્ત હોય છે અને એક ભાગવત હોય છે। સ્માર્ત એટલે પહેલી 11 અને ભાગવત એટલે બીજી 11। સામાન્ય રીતે વૈષ્ણવ પંથી હોય તો બીજી 11 કરતા હોય છે। આજની એકાદશીનું મહત્વ એ છે કે આજે એને ભીમ એકાદશી પણ કહેવાતી હોય છે, કારણ કે ભીમે આ એકાદશી કરી હતી। જ્યારે ભીમે ભગવાન કૃષ્ણને એમ કહ્યું કે મારાથી ઉપવાસ થતો નથી, કારણ કે મારી જે ભૂખ જે છે ખાવાનું એ ઘણું બધું છે અને મારાથી ભૂખ ત્યાં રહેવાતું નથી। એનું બીજું નામ વૃકોદર પણ હતું, એટલે કે ઘણું બધું ખાઈ શકતા હતા ભીમ। ત્યારે ભગવાન કૃષ્ણએ એને કહ્યું કે તો તું નિર્જળા એકાદશી કરીશ। આ એક એવી એકાદશી છે કે જે એકાદશી કરવાથી બધી જ એકાદશીઓ છે તેનું ફળ મળશે તને। ત્યારે ભીમે પણ આ એકાદશી કરી હતી અને તેના કારણે તેને બધી એકાદશીનું ફળનું પ્રાપ્ત થયું। પણ નિર્જળા એકાદશી એટલે નામ જ એવું છે કે નિર્જળા એટલે પાણી પણ ન લેવાય। ઘણા બધા જે છે તે સવારે ઉઠ્યા આપણે ત્યાં એક વાતનું એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે સૂર્યોદયથી આપણે ગણવાનું હોય છે ઉપવાસ। સૂર્યોદય પછી પાણી ન પીવાય અને બને ત્યાં સુધી બીજા સૂર્યોદય સુધી પાણી નથી પીવાતું। કેટલીક વાર એવું પણ બને જો ઉપવાસ કર્યો હોય તો સાંજના સમયે પણ જળપાન તો કરી શકાય છે। પણ હા, એકાદશી 11ની જો ખાસ વાત કરવામાં આવે તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે ઉપવાસનું મહત્વ પણ છે, સાથે ઉપાસનાનું મહત્વ છે। આજના દિવસે જો ખરેખર જોવા જાઓ તો વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ। નારાયણની ઉપાસના કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થતું હોય છે, તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ। ઉપરાંત ખાસ કરીને આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય છે કે ભગવાન વિષ્ણુ ભગવાનનો કોઈ પણ અવતાર છે તેની ઉપાસના કરવી। આજે ગાયત્રી જયંતિ પણ છે, મા ગાયત્રીનું પણ આજે જયંતિ ગણાય છે, એટલે ગાયત્રી ઉપાસનાનું આજે મહત્વ છે। ઉપરાંત મંગળ ગ્રહ છે તે પણ આજે સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે મોડી રાત્રે 2:12 બુધ પણ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જે અત્યાર સુધી વૃષભ રાશિમાં ચાલતા હતા, સવારે 9:28 બદલાશે। વિષ્ટિ જે છે જે થોડી અશુભ કહેવાતી હોય છે તેનો પણ આજે બપોરથી એટલે કે 15:30 પ્રારંભ થવાનો છે। જી બિલકુલ। તો આજના દિન વિશેષ અને પંચાંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે હસિતભાઈ આજની વાસ્તુ ટિપ્સ દર્શક મિત્રોને જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે આરોગ્ય વિશે। હંમેશા કોઈ પણ વસ્તુની જો વાત કરવામાં આવે તો સૌથી અગત્યનું છે એ શારીરિક સુખ છે, બીજું બધું જે છે એમ કહેવાય કે બીજા નંબર પર આવતું હોય છે। હવે વાસ્તુશાસ્ત્ર એ બતાવે છે કે તમારા ઘરમાં જો જળની વ્યવસ્થા બરોબર હશે તો પણ તમારું જે
આયુષ્ય અને આરોગ્ય સારું રહેતું હોય છે. આપણે કહેવાય છે ને કે જળ એ જીવન છે. જળથી પૈસો પણ આવે છે, પણ આર્થિક રીતે કરતાં પણ શારીરિક રીતે વધુ અગત્યનું છે. બીજું કે તમારા ઘરની પોઝિટિવ દિશાઓમાં પોઝિટિવ વાઇબ્રેશન હોવા ખૂબ જરૂરી છે. જેમ કે ઈશાન દિશા છે તે હંમેશા સ્વચ્છ રાખો. અહીંયા નિયમિત ગંગાજળનો છંટકાવ રાખો. જો ઈશાન દિશા હલકી હશે, હવા ઉજાસ હશે, અહીંયા જો બહારી છે આ બધું હશે, તો તમારા ઘરમાં આરોગ્યની સ્થિતિ સારી બનેલી રહેશે. નહીં તો પછી ક્યાંક એવું બને કે તમારા આરોગ્યના પ્રશ્નોનો સામનો કરવો પડશે અને પછી એમ કહેવાય કે પછી દવાઓનું ઘર ચાલુ થઈ જાય છે. ઉપરાંત સૌથી અગત્યની વાત એ પણ છે કે દવાઓ મૂકવા માટે પણ વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન લઈને ઘરમાં મૂકવી જોઈએ. ઘણીવાર અયોગ્ય જગ્યાએ જો દવા મૂકવામાં આવતી હોય તો પણ તકલીફ રહેતી હોય. જેમ કે નોર્થ વેસ્ટ વાયવ્યમાં જો દવાઓ મૂકવામાં આવતી હોય તો તે વારે વારે વપરાયા કરતી હોય છે અને વારે વારે એનો ઉપયોગ કરવો પડતો હોય તેવો હોય છે. માટે વાયવ્ય દિશા ટાળવી જોઈએ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, વાસ્તુ ટિપ્સ પણ હસીદભાઈએ આપને જણાવી દીધી છે. સૌથી પહેલા કોલર મિત્ર હસીદભાઈ જોડાઈ ગયા છે. નરેશભાઈ. જી નરેશભાઈ. જય માતાજી બેન. જી જય માતાજી બેન. જય માતાજી. જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ જણાવશો? જન્મ તારીખ 9/8/1975 અને જન્મ સ્થળ વિસનગર છે મારું. જી. અને હું હાલ સુરતમાં રહું છું. જી. અને હું નોકરી કરું છું અને નોકરીમાં આગળ કઈ રીતે વધી, રાજકારણમાં મને ઇન્ટરેસ્ટ છે, તો હું આગળ સાહેબ કઈ રીતે વધી શકે? તમે અત્યારે શું કરો છો ભાઈ? હું અત્યારે પટાવાળામાં સાહેબ નોકરી કરું છું. સારું. હવે તમારી કુંડલીમાં જો વાત કરવામાં આવે તો તમારી જે રાશિ જે છે તે સિંહ રાશિ આવે છે અને સિંહ રાશિ માટે એમ તો કહેવાય કે સારું જ કહેવાય કે રાજકારણ સાથે જોડાઈ શકો, કારણ કે સૂર્યની રાશિ છે. સૂર્ય ગ્રહ, શનિ ગ્રહ અને રાહુ, આ ત્રણ ગ્રહો જે છે તે રાજકારણમાં સફળતા માટે ખૂબ મહત્ત્વના કહેવાય છે અને આમાં આજકાલ તો રાહુ એ સૌથી વધારે મહત્ત્વનો છે. અહીંયા તમારી કુંડલીમાં બે વસ્તુ એવી છે કે જે તમે થોડો પડકાર આપી શકે એવું છે. ધાર્યું સ્થિતિ મેળવી ના શકો, સંઘર્ષ અને વિરોધનો સામનો કરવો પડે એવું છે ભાઈ. નાનું પદ પ્રાપ્ત કરવું હોય તો થઈ શકે, પણ મોટા પદ માટે તમારે એના ઉપાયો વિશેષ જરૂરી રહેશે. સૂર્ય અને શનિની યુતિ જીવનમાં સંઘર્ષ અપાવે. બુદ્ધિશાળી છો, ઘણું બધું પ્લાનિંગ કરી શકો છો, પણ મંગળ અને કેતુનો અંગારક દોષ પણ છે આપણી કુંડલીમાં, જે અચાનક તમને કોઈ પ્રકારે રોક આવી શકે, અવરોધ આવી શકે. એમ લાગે કે બધું બરાબર ચાલી રહ્યું છે અને અચાનક કોઈનો સામનો કરવો પડે કે કોઈ વિઘ્ન આવે તેવું બની શકે. એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો એ તમારા માટે સારું છે. રાહુ તમારો સારો છે, રાહુની દશા પણ અત્યારે ચાલી રહી છે, એ તમારા માટે સહાયક છે. પણ હું હંમેશા કહીશ કે જો રાજકારણમાં કે સારી રીતે આગળ હોય, જીવનમાં ઉચ્ચ હોદ્દા પર જવું હોય, સારી પ્રગતિ કરવી હોય, તો તમારા ઘરનું વાસ્તુ પહેલું યોગ્ય રીતે કરાવો ભાઈ, બરાબર છે. વાસ્તુ દોષ નિવારણ કરાવો, વાસ્તુ ઉર્જા વધારો, બરાબર છે, તો એ તમને વધારે સહાયક નીવડી શકશે. જી. અને એક કોલર મિત્ર નિકુંજભાઈ જોડાઈ ગયા છે. જી નિકુંજભાઈ. કોલ અહીંયા ડિસ્કનેક્ટ થઈ ગયો છે. હસીદભાઈ, ત્યાં સુધી અન્ય કોલર મિત્ર જોડાય ત્યાં સુધી આપણે રાશિફળની વાત કરી લઈએ. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે વાત કરીએ તો તેમનો આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, આપના માટે ખાસ આજનો દિવસ જે છે તે અગત્યનો છે, કારણ કે ગ્રહો એવું સૂચવે છે કે મહેનતનું ફળ મળશે. હવે મહેનતનું ફળ જો મળતું હોય તો પછી યોગ્ય દિશામાં મહેનત કરવી જોઈએ, અથવા અગત્યના કાર્યોમાં તમારે મહેનત કરવી જોઈએ. થોડો બાળકો માટે સમય પણ કાઢવો જરૂરી છે. હા, જેવું બની શકે કે અચાનક કોઈ નાનો મોટો લાભ થવાની પણ સંભાવના છે. હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. આજના દિવસે થોડુંક ધ્યાન રાખવાનું છે, કારણ કે માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે. એટલે જ્યારે માનસિક અશાંતિ રહેતી હોય ત્યારે અગત્યના નિર્ણયો બને ત્યાં સુધી ટાળવા જોઈએ, નહીં તો પછી ભૂલ થવાની સંભાવના છે. કારણ કે જ્યારે માનસિક સ્થિરતા હોય ત્યારે જ અગત્યના નિર્ણય લેવા જોઈએ. અથવા જો તમારે એવું લાગે કે સિચ્યુએશન એવી ઊભી થઈ છે તો જે તે ક્ષેત્રના એક્સપર્ટ હોય, અનુભવી હોય ને, તેની સલાહ લઈને આપ આગળ વધજો. કામકાજના ક્ષેત્રે સહકાર મળવાનો છે. જમીન મકાનના કોઈ પ્રશ્નો હશે તો ઉકેલાશે. એ બાબતે કોઈ નિર્ણય લેવો હોય તો પણ આજે લઈ શકાશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, આપણા માટે ખાસ આજના દિવસે ગ્રહો તમારી સાથે છે. એ તમારા મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે. કોન્ફિડન્સ વધશે.
પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે, કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સમાં ના આવવો જોઈએ, નહીં તો પછી અંગત જીવનમાં તકલીફ પડે, જીવન સાથે સાથે ક્યાંક મતભેદ ઊભા થાય તેવું પણ બને, એટલે એ બાજી તમારે સંભાળવી પડશે. અને હા, આજના દિવસે ગ્રહો એવું સૂચવી રહ્યા છે કે જે પણ નિર્ણય લો એ વાસ્તવિકતાથી લો, એટલે કે પ્રેક્ટિકલ એપ્રોચથી, દિલથી નહીં પણ દિમાગથી આજે નિર્ણય લેવાના છે. જી બિલકુલ. હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ હસીતભાઈ પાસેથી જાણી લઈએ. હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. હવે આપણા માટે જો વાત કરીએ, આજે તો મહત્વના નિર્ણય લેવાય તેવો દિવસ છે. આજનો દિવસ તમને ગ્રહો પોઝિટિવિટી આપવા જઈ રહ્યા છે, એટલે જે મહેનત કરશો, નિર્ણય લેશો તે આવનારા સમયમાં ફળદાયી નીવડવાના છે. હા, થોડોક બાળકો માટે, સંતાનો પ્રત્યે પણ સમય આપજો તો જરૂરી છે, તમારા માટે એના પ્રશ્નોનું કંઈ નિરાકરણ આવે. હા, આજે ખર્ચા ઉપર ખૂબ ધ્યાન રાખવું પડશે, નહીં તો એવું બની શકે કે તમારું બજેટ છે તે ખોરવાઈ જાય, એટલે બજેટનું ધ્યાન વિશેષ રાખવું પડશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે થોડુંક મૂંઝવણ અનુભવાય તેવું છે, કંઈ દ્વિધા રહેશે, અથવા એમ થાય કે શું કરવું શું ના કરવું, એવા પણ વિચારો આવશે, એટલે આજનો દિવસ થોડો ધીરજ અને સંયમથી પસાર કરજો. હા, એવું બનશે કે ઓળખાણો પણ આજે થાય તેવું બની શકે, પણ કોઈની ઓળખાણ કરવામાં ધ્યાન રાખજો, તમારો જ ગેરઉપયોગ થાય તેવું બની શકે. પ્રવાસનું આયોજન થાય અને એ થાય તો એ તમારા માટે સારું છે, એ તમારા માટે યાત્રા પ્રવાસ ફળદાયી રહી શકે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે પરિવાર માટે ખુશીની ક્ષણો છે, અંગત જીવન છે તેમાં આજના દિવસે તમે ફોકસ કરશો તો કંઈક ને કંઈક સારા સમાચાર પ્રાપ્ત થાય, કોઈક કુટુંબના સભ્યો માટે પણ કશુંક સારું થાય તેવું બની શકે એવું છે. હા, અગત્યની વાત આજે એ છે કે ભાઈ, કોઈને કોઈ રીતે નવી જો કોઈ શરૂઆત કરવાની હોય, નવું કશું પણ સ્ટાર્ટ કરવાનું હોય તો આજના દિવસે ગ્રહો એમ સૂચવે છે કે ભાઈ ટાળવાની સલાહ છે. થોડુંક વેઇટ એન્ડ વોચ કરશો તો તમારા માટે એ સારું રહેશે. હા, માનસિક અશાંતિના દિવસ છે, એટલે આ બંને વસ્તુ તમને છે કે માનસિક રીતે થોડુંક યોગ, પ્રાણાયામ, કસરત એ લાભદાયી રહેશે. જી. અને એક કોલર મિત્ર જયેશભાઈ જોડાઈ ગયા છે. જી જયેશભાઈ. 4/1/57 જી સવારે 8 વાગે બારડોલી. જી, પ્રશ્ન જણાવો. હવે પછીનો સમય મારા માટે જ છે મેડમ. હવે પછીનો સમય મારો કેવો જશે? તારીખ ફરી જણાવશો ભાઈ? 4/1/57. 4/1/57. શું કરો છો તમે અત્યારે? હું તો ઘરે જ છું. હા હા હા, તો તમારે જાણવું શું તમારે ભાઈ ભવિષ્યમાં તમારે? મારો સમય હવે પછીનો મારો સમય કેવો જશે એમ. તબિયત કેવી રહે છે? સારી રહેશે. બરોબર છે ને? હા, તો જાણીને શું કરવું છે ભાઈ? બધું સારું તો છે, હે? પણ એક વસ્તુ કહીશ કે હું તમારી વાતની પ્રશંસા કરીશ ભાઈ કે હંમેશા દરેક વ્યક્તિએ કોઈ પણ ઉંમરમાં પોઝિટિવ રહેવું જ જોઈએ અને આગળ સારું છે કે ખોટું જાણવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. જ્યોતિષશાસ્ત્ર એ આનો જ સિદ્ધાંત પર આગળ ચાલી રહ્યું છે ભાઈ. એટલે તમે જે પ્રશ્ન કર્યો બરોબર જ કર્યો છે, તમારે જાણવું જોઈએ જ કે શું છે. હા, તમારી કુંડલી પર નજર નાખીએ તો ધનુ લગ્નની તમારી કુંડળી આવી રહી છે, પણ કુંડળીમાં શનિ રાહુનો તમારે શ્રાપિત દોષ છે, એટલે જીવનમાં ઉતાર ચઢાવ જોયા હશે, કુટુંબમાં કોઈ તકલીફો આવેલી હશે, કુટુંબના કોઈ સભ્ય છે એ પણ ક્યાંક અચાનક કોઈની તકલીફ આવેલી હોય તેવું બની શકતું હોય છે. ગુરુ મહારાજ અહીંયા કન્યા રાશિમાં છે, અત્યારે હાલ બુધની દશા ચાલી રહી છે અને બુધ છે તે વક્રી છે, એટલે તમારે થોડુંક શારીરિક બાબતે થોડું ધ્યાન રાખવું પડશે. વિચારોમાં ઉતાર ચઢાવ આવી શકે, માનસિક અશાંતિ રહે અને સૌથી અગત્યની જો વાત કરવામાં આવે તો નસો અથવા તો ચામડી એની કોઈ તકલીફ તમને આવી શકે તેવું પણ બની શકે એવું છે. બાકી સમય સારો છે. તમારી રાશિ મકર રાશિ છે, મકર રાશિને હમણાં જ 7.5 ઉતરી છે, એટલે રિલેક્સ થઈને આપ આગળ વધી શકો છો. બાકી કોઈ વિશેષ ચિંતાનું કારણ કે કોઈ એવું મોટી તકલીફ આવે એવું લાગતું નથી. અને કોલર મિત્ર નિકુંજભાઈ જોડાઈ ગયા છે. જી નિકુંજભાઈ, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 10/3/1977. જન્મ સમય છે સાંજે 5:45. જન્મ સ્થળ છે ઈડર. ઓકે, પ્રશ્ન જણાવો હું નિકુંજભાઈ. એક કોઓપરેટિવ બેંકમાં સીઈઓ તરીકે ફરજ બજાવું છું, પરંતુ મને હમણાંથી એ પોસ્ટ ઉપર મજા નથી આવતી નોકરી કરવાની, તો રાજીનામું આપવાનો બહુ વિચાર આવે છે. તો મારા માટે શું સલાહ ભરી રહેશે? એ પદ ઉપર રહું કે રાજીનામું આપું? આગળ જતા મારે નોકરીમાં કેવું છે? હાજી,
કેટલા વર્ષથી અહીંયા નોકરી કરો છો? હું 1999 થી નોકરી કરું છું, 25 વર્ષથી, પણ સીઈઓ માં 4 વર્ષથી છું. સારું, જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે. કદાચ આપણે થોડાક સમય પહેલાં પણ આ પ્રશ્ન કર્યો એવું મને યાદ આવે છે. મે બી આપનો કે બીજા કોઈનો છે કે લગભગ સિમિલર જ પ્રશ્ન હતો. તમારી વિગત અનુસાર જો એ કુંડળી જે આવી રહી છે તો એ સિંહ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ તમારી વૃશ્ચિક રાશિ આવી રહી છે. કર્મસ્થાનમાં ગુરુ મહારાજ જે છે તે હવે રાશિ બદલીને લાભ સ્થાનમાં આવેલા છે. નોકરી બાબતે એમ કહેવાય કે થોડી પ્રતિકૂળતા તો રહે તેવું અત્યારે લાગી રહ્યું છે. એટલે જો તમને કોઈ બીજો સારો સ્કોપ મળતો હોય અથવા કોઈ ઓપ્શન મળતું હોય તો તમે નોકરી છોડવાનો વિચાર કરી શકો છો. શુક્રની દશા ચાલી રહી છે. શુક્ર ભાગ્યસ્થાનમાં છે, પણ સાથે કેતુ હોવાને કારણે ચોક્કસપણે કોઈ બ્રેક તો આપે તો ખરો જ, પણ આગળ નેક્સ્ટ કોઈ પણ ચેન્જ તમને સારો મળે તેવું બની શકે. પણ થોડું વેઇટ એન્ડ વોચ કરીએ, થોડું ડિટેલમાં માર્ગદર્શન લઈને આગળ વધવાની સલાહ છે. જી હંસાબેન કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી હંસાબેન. હેલો જી, જન્મ તારીખ જણાવો હંસાબેન. 23/7/73. ફરી એકવાર જણાવશો. 23/7. 23/73. 73. હા, ઓકે. જન્મ સમય. એ નથી ખબર. ઓકે. જન્મ સ્થળ. બિલીમોરા. ઓકે. પ્રશ્ન જણાવો હંસાબેન. આપણે આમ ઘરમાં મંદિર હોય તો 2 જણા દીવા કરવો જોઈએ કે એક જ જણાએ દીવા કરવા જોઈએ? ફરી પણ પ્રશ્ન પૂછો આપ આપનો. બહુ સરસ પ્રશ્ન છે. આપણે ઘરમાં મંદિર હોય ને, હા, તો આપણે ઘરમાં બધા સભ્યો હોય તો એક જ જણાએ દીવા કરવા જોઈએ કે બધાએ દીવા કરવા જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે આપનો આ. ભગવાન મંદિર કેટલા છે બેન તમારે? એક જ મંદિર, ઘરમાં એક જ મંદિર બસ, હોય ને ભાઈ, હા. એક જ મંદિર. એટલે દીવો કરવાની પ્રથા છે. હવે સાંભળો શાંતિથી મારી વાત. હા. આ બહુ સરસ પ્રશ્ન છે. ને આપણે ત્યાં શું છે કે બધી બહુ પરંપરાઓ અને બધી બહુ માન્યતાઓ બહુ ચાલે છે. અને આજકાલ એવું પણ થયું છે કે લોકો સોશિયલ રીલમાં પાછળ વગર વિચારે ફોલો કરે છે. પણ તમે જાણો કે સોશિયલ રીલમાં કે મીડિયામાં જે માણસો વાત કરે છે એનો અનુભવ શું છે, એ લોકોની ઓથેન્ટિસિટી શું છે, એ લોકો અભ્યાસ કર્યો છે? આજે ગમે તે માણસ ગમે તે રીલ બનાવીને મૂકી દે છે, પણ એવું નહીં. શાંતિથી વિચારવાનું છે કે શાસ્ત્રો શું કહે છે. તો દીવો છે કોઈ પણ વ્યક્તિ ઘરમાં કરી શકે, ઘરનું કોઈ પણ સભ્ય કરી શકે છે, એમાં કોઈ વાંધો નથી. પણ દીવો સવાર અને સાંજ 2 વાર થવો જોઈએ. કોઈ પણ રીતે એવો આપણે ત્યાં નિયમ છે કે ધૂપ દીપ જે છે તે ભગવાન પાસે સવાર સાંજ થવા જોઈએ. એ નિયમ એટલો છે, ઘરના કોઈ પણ એક વ્યક્તિ કરી શકે અને ભગવાન પાસે એક જ દીવો કરવો જોઈએ. એ પણ નિયમિત નિત્ય કર્મની વાત કરું છું. કોઈ વિશેષ અનુષ્ઠાન હોય કે વિશેષ કોઈ પૂજા પદ્ધતિ હોય તો વસ્તુ અલગ છે, પણ આ એક કરી શકાય. એટલે આ રીતે કરવા. જી જી બિલકુલ. હસીબભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે. તો તેમનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તેમનું રાશિફળ શું કહી રહ્યું છે? હા, આગળ વધીએ અને હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત, એ આજના દિવસે ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે. એટલે થોડુંક નિર્ણય લેવામાં ધ્યાન રાખજો અને ચિંતા વ્યાજબી પણ હોય તેવું બની શકે એવું છે. હા, આર્થિક લાભની સંભાવનાઓ પણ છે અને કોઈને કોઈ રીતે જૂની યાદો તાજી થાય. કોઈ વ્યક્તિ ઘણા સમયથી ના મળ્યું હોય અથવા કોઈ જૂની વસ્તુ આપણા હાથમાં આવે, કોઈ ફોટા કે મેસેજ એવું પણ બને અને કંઈક સંભાવના આજે બને એવું થઈ શકે છે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે આજે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આજે આપણે વાસ્તુ ટિપ્સમાં પણ આરોગ્યની જ વાત કરી છે, તો વાસ્તુ ટિપ્સ પણ ફોલો કરી લેજો તો સુધારો જળવાઈ પણ રહેશે. વિવાદ જો ચાલતો હશે તો થોડુંક સાવધાની રાખજો. વિવાદ વકરવાની પૂરેપૂરી સંભાવના છે, માટે શાંતિ રાખજો. હા, જો કે સારી વાત એ છે કે ગ્રહો આજે સંબંધોમાં સંતુલન આપવા જઈ રહ્યા છે. હવે વાત કરીશું ધનુ રાશિની જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે યાત્રા પર્યટનમાં આનંદ આવશે. એટલે ક્યાંક બહાર જવાનું થાય ચોક્કસ જઈ આવજો. કદાચ સમય ના મળે તો નાનો મોટો આંટો નજીકમાં મારી આવજો. આર્થિક ક્ષેત્ર અનુકૂળતા વધી રહી છે, એટલે એ બાબતે ફોકસ કરજો. આજના દિવસે પણ ઓવર કોન્ફિડન્સમાં ના આવતા છુપા શત્રુઓથી સાવધ રહેજો. એ એક્ટિવ છે, માટે અગત્યની વાત બહાર ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. જી. અને એક કોલર મિત્ર અક્ષભાઈ જોડાઈ ગયા છે. જી અક્ષભાઈ. હા, મારું નામ અક્ષ પટેલ છે. જી. હું સ્ટુડન્ટ છું, અમે ગ્રેજ્યુએટ પાસ થયો છું અને મારું ફ્યુચરમાં કરિયર કેવું રહેશે એ જાણવું હતું. ઓકે. જન્મ તારીખ જણાવશો અક્ષભાઈ? 13/1/2003. ઓકે. જન્મ સમય?
શું? જન્મ સમય જણાવશો? સવારે 6:45. જન્મ સ્થળ? સુરત. ઓકે. તમે શું અભ્યાસ કર્યો ભાઈ? હમણાં મારું બીટેક ગ્રેજ્યુએશન પત્યું છે. અને હવે શું કરો છો અત્યારે? હમણાં હવે પ્લેસમેન્ટ થઈ છે મારી કંપનીમાં એક, અને ફ્યુચરમાં મારે શું કરિયર મતલબ. ઓકે, બહુ સરસ પ્રશ્ન છે અને હંમેશા વ્યક્તિએ પોતાના ભવિષ્ય માટે જાગૃત રહેવું જ જોઈએ. જ્યોતિષશાસ્ત્ર એના માટે જ છે કે તમારે કોઈ નિર્ણય લેવાનો છે અથવા કોઈ ઓપ્શન્સમાંથી પસંદગી કરવાની છે અથવા કોઈ સમસ્યા છે. કુંડી પર નજર નાખીશું. ધનુ લગ્નની કુંડી છે. રાશિ તમારી જે છે તે મેષ રાશિ આવી રહી છે. મેષ રાશિ માટે થોડોક સમય પડકારજનક છે, એટલે નિર્ણય લેવામાં થોડી સાવધાની રાખજો. ઓવરઓલ કર્મસ્થાનનો અધિપતિ બુધ છે તે લગ્નમાં છે, પણ તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર અસર કરે એવું છે, કારણ કે બુધ અહીંયા આગળ વક્રી પણ છે અને અસ્તનો પણ થયેલો છે. એટલે તમે બને ત્યાં સુધી પોતે સેલ્ફ નિર્ણય ન લેતા કોઈને સાથે રાખીને આગળ વધો, તે તમારા માટે સારું છે. રાહુ શનિનો શ્રાપિત દોષ પણ કુંડીમાં છે અને કેતુ મંગળ અંગારક છે. આ બંનેનું નિવારણ કરવું એ તમારા ભવિષ્ય માટે સારું રહેશે. ગણપતિની ઉપાસના કરો બને તેટલી વધારે, એ આપના માટે લાભદાયી રહેશે. જી બિલકુલ હર્ષિતભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ આપણે જાણી લઈએ. હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આજે તબિયતની કાળજી રાખવી પડે એવો દિવસ છે, એટલે તબિયતના ભોગે કશું કરતા નહીં. ઓવર સ્ટ્રેચ કે ઓવર એક્ઝાગ્રેશન ન કરવું જોઈએ. આજે નવા આયોજનોમાં સફળતા છે, એટલે એવું કંઈક પ્લાનિંગ કરી શકો છો, પણ વાહન ચલાવતા મશીનરીનો ઉપયોગ કરતા થોડું સંભાળવાનું છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, આજે હળવાશ અનુભવાશે, રિલેક્સ ફીલ કરશો, પણ વધુ પડતા રિલેક્સ ન થતા પોતાનું કામકાજ, પોતાનો વ્યવસાય હોય એમાં તમારે તકેદારી રાખવી પડશે, નહીં તો પછી ભૂલનો ભોગ બનવું પડે. હા, સૌથી સારી વાત એ છે આજે તમે પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, મીન રાશિના વ્યક્તિઓ માટે આજનો દિવસ વ્યસ્ત છે. કામકાજમાં વ્યસ્તતા રહી શકે એવું છે, પણ અંગત જીવનમાં ધ્યાન રાખવું પડે. દાંપત્ય જીવનમાં પ્રતિકૂળતા રહે એટલે થોડુંક એના પર વિશેષ ધ્યાન આપી દેજો. આજે રોકાણો ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર GSTV સાથે જોડાવા બદલ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.